વિસાવદરમાં સરકારી બાબુઓની મેલી મુરાદના માલધારીઓને વધુ એક લોલીપોપ। વિસાવદરની સરકારી બાબુઓની મેલી મુરાદને લઈને કાલસારી ગામના માલધારીઓને વધુ એક વાર લોલીપોપની વાત કરવામાં આવે તો કાલસારી ગામના માલધારીઓ 32,000 વીઘા ગૌચર ઉપર ભૂમાફિયો દ્વારા કરેલ કબજો છોડવા માટે 2008થી આંદોલન કરતા આવ્યા છે। ત્યારે વર્ષ 2023માં જિલ્લા કલેક્ટર દ્વારા ગૌચર જમીન માપણીનો હુકમ કરેલો ત્યારથી જ લઈને આજ દિન સુધી સરકારી બાબુઓ દ્વારા માલધારી સમાજને ટાર્ગેટ કરી એનકેન પ્રકારે હેરાન કરતા આવ્યા છે। ઉલટો ચોર કોટવાલે દંડે તેમ તારીખ 29/8/2025ના રોજ માલધારી સમાજને કાલસારી ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપી છે। તારીખ 30 રોજના ભરવાડ સમાજની વાડીનું ડિમોલેશન કરવાનું નક્કી કર્યું હોય ત્યારે માલધારી સમાજ દ્વારા પોતાની જે મિલકતના સરકારી ડોક્યુમેન્ટ રજૂ કરેલ છે તે વિસાવદરના ટીડીઓ, જૂનાગઢના કલેક્ટર, ડીડીઓ, જિલ્લા પોલીસ અધિકારી, કાલસારી ગ્રામ પંચાયત સહિતના જવાબદાર અધિકારીઓને લેખિતમાં જાણ કરી। ત્યારે તારીખ 4/9/2025 સુધીમાં ભૂમાફિયાઓ દ્વારા કરેલ દબાણો પર ડિમોલેશન નહીં કરવામાં આવે તો માલધારી સમાજ પોતાના પરિવાર સાથે આત્મવિલોપન કરશે તેવી લેખિત જાણ કરવા છતાં વિસાવદરના ટીડીઓએ માલધારીઓની ઓફિસે પોતાની આપેલી અરજીનો જવાબ લેવા માટે વિસાવદર આવેલ ત્યારે બે જવાબદાર રાજકીય ચાપલુસિયા અધિકારીઓ કહો પોતાની ઓફિસે આવેલ નહીં અને મીડિયાઓનો ત્યારે ફોન રિસીવ કરેલ નહીં। ત્યારે સવાલ એ છે કે ભૂમાફિયાઓ કહે તમે અધિકારીઓને કામ કરવાનું છે કે લોકોની પડતી મુશ્કેલીનું નિવારણ કરવાનું કામ કરવાનું છે। મીડિયા દ્વારા કાલસારી ગ્રામ પંચાયતના મુલાકાત લેતા ત્યારે મંત્રી દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે દબાણકર્તાઓને અમે નોટિસો આપી છે। હાલના સમયમાં વિસાવદરના ટીડીઓ, કાલસારી સરપંચ, તલાટી, મંત્રી સહિતના કાલસારી ગામના ગૌચર મુદ્દાને માત્ર પોતાના હિત માટે નૈતિકતાથી ફરજ બજાવવાને બદલે રૂપિયા બનાવવાનો મુદ્દો બનાવેલ હોય તેવું લાગી રહ્યું છે। જે કેસ ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। મેરાભાઈ લાખાભાઈ મેવાડા, અમે કાલસારી ગામના છીએ। પછી આ લોકોએ પંચાયત વાળાએ એમને નોટિસ આપી હતી કે આ તમારું મંદિર છે ગેરકાયદેસર છે, પાડી નાખવાનું છે, એવું 30 તારીખે પાડી નાખવાનું હતું એણે। એટલે અમારી પાસે 2 નંબરની હતી, એ બધું એને રજૂ કરી દીધું કે અમારી પાસે 2 નંબર છે। પછી અમે એને લખીને ટીડીયામાં દીધું હતું કે ભાઈ જો આ અમારું કરશો અને અમારું ગૌસર ખાલી નથી કરતા અને ગૌસર અમારું ખાલી કરજો નકર અમે આત્મવિલોપન કરશું, એવી 4 તારીખનું અમે આપ્યું હતું। અને 4 તારીખે અમે આજ ગયા ત્યાં તો એ લોકો કોઈ ઓફિસર જ હતા નહીં। મંત્રી ખાલી આવ્યા, સરપંચનું આવ્યો, ટીડીયા સાહેબનું આવ્યા, કોઈ કંઈ જવાબ અમને દીધો નહીં અને એ કે મંગળવારે આવી જાઓ, આજ કોઈ છે નહીં। એટલે આ બધાય પૈસા લઈ લઈને ખાલી વહીવટ કર્યા કરે છે કે આ ગૌસરનો મુદ્દો આમનામ ભલે હાલતો, જો ગૌસરનો મુદ્દો હાલ્યા કરે તો આપણને પૈસા મળ્યા કરે, નકર પછી મળશે નહીં। કેટલા જણા આત્મવિલોપનની ધમકી આપી હતી? કેટલા જણા આત્મવિલોપન કરવાના હતા? અમે 70 જણાનું દીધું હતું કે અમે 70 જણા આત્મવિલોપન કરશું। ભાઈ ગામમાં અમને નોટિસ દો, અમારા નાત પૂરતી તો બીજા બધા શું છે, બધાનું તો આ માપીને લાગડ કરી નાખો, એ અમને મંજૂર છે કે અમારું આવતું હોય તો અમે કાઢી નાખવા ખુશી છીએ। મતલબમાં એ લોકોને કોઈને નોટિસ ના આપીને માત્ર તમને જ આપેલી? હા, અમને અમારા પૂરતી જ, એ લોકોને કાંઈ કહેવામાં જ નથી આવતું ને એનું કાંઈ કરેલું નથી એણે। એના પૈસાનો વહીવટ કરી દઈએ એટલે પૂરું થઈ જાય ને આપણી પાસે કાંઈ પૈસા ન હોય, આપણે કાંઈ દેવાના ન હોય એટલે આપણે સીધી નોટિસ દઈએ કે ભાઈ તમારે આખરી નોટિસ છે, તમારે પાડી નાખવાનું છે, આવી રીતે ધમકીઓ દે। તમારો કહેવાનો મતલબ એવો છે કે જ્યાં સુધી કાલસારી ગૌચરનો મુદ્દો ચાલુ રહે ત્યાં સુધી અધિકારીઓને પૈસા મળે છે, એવું તમારું કહેવાનું છે? આ ગૌચરનો મુદ્દો લાંબો લાંબો કર્યા જાય છે, એનું કારણ છે કે ભાઈ થોડા થોડા પૈસા મળ્યા કરે અને એ અધિકારીઓ ખાતા કરે, આ હાટું એ લંબાવે છે, આ ખાલી નથી કરતા એનું કારણ એ છે। મેલી મુરાદ કેવી લાગે છે? મેલી મુરાદ આ બધા અધિકારીઓની, અધિકારીઓ, આ ટીડીયા સાહેબ, મંત્રી સાહેબ, સરપંચ બધાય આમાં છે।